નમસ્કાર। બનાસકાંઠાના થરાદ તાલુકાના મંગરોળ ગામે આવેલું છે વર્ષો જૂનું શેણલ માતાજીનું મંદિર। દર અજવાળે લોકોની ભીડ દર્શન કરવા લોકો ઉમટી પડે છે, ત્યારે મંદિરની બાજુમાં શેણલ વન આવેલો છે। જોઈએ વનના દર્શયે અમીર સુથાર સાથે। આજે આપણે આવ્યા છીએ શેણલ વન ધામ, એટલે થરાદ તાલુકાનું શેણલ માતાજી ત્યાં પૂજાઈ રહ્યા છે। અને મંદિરની બાજુમાં જ્યારે શમશાન ઘાટની જગ્યા છે ત્યારે અહીંયા વનીકરણ પણ કરવામાં આવ્યું છે। અહીંયા હજારો લાખો વૃક્ષો વાવવામાં આવ્યા છે। અને ખરેખર જ્યારે અહીંયા શમશાન ઘાટની અંદર ફરતા હોઈએ છીએ ત્યારે અહીંયા આપણને શમશાન ઘાટ પણ નથી લાગતું, પણ ખરેખર કંઈ એક ગાર્ડનમાં બગીચામાં ફરવા આવ્યા એવું લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો ચારે બાજુ જ્યારે ચાલવાનો રસ્તો પણ છે અને વનીકરણ વિભાગ દ્વારા કામ કરવામાં આવ્યું છે। અને જ્યારે મિની અંબાજી તરીકે જ્યારે આ શેણલ માતાજીનું મંદિર માંગરોળ ગામે આવેલું છે, અને તમને ખરેખર માંગરોળ ગામના માતાજીના પણ દર્શન કરાવશું, પણ તમને એક ખાસ વસ્તુ જોવાની છે કે જ્યારે અહીંયા શમશાન ઘાટની અંદર હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે। જ્યારે શંકરભાઈ જ્યારે વારંવાર કહેતા હોય છે કે જ્યારે આ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો ખરેખર હું ચાલી રહ્યો છું ને, જ્યારે હું કંઈક ગાર્ડનમાં ફરી રહ્યો એવું લાગી રહ્યું, પણ ગાર્ડન નથી, કોઈ ફરવાની જગ્યા નથી, પણ આ ખરેખર શમશાન ઘાટ છે। શમશાન ઘાટની અંદર જ્યારે આવા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને વનીકરણની અંદર જ્યારે ગામ લોકોનું અવશ્ય ફાળો હશે, જ્યારે અહીંયા સરપંચનો પણ અવશ્ય ફાળો હશે, જ્યારે તમે જોઈ શકો છો ખરેખર આવા આપણા બધા ગામોની અંદર શમશાન ઘાટની અંદર હોવું જોઈએ, બેસવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ। જ્યારે કહેવત છે ને કે અંતિમ સંસ્કાર એટલે લાસ્ટ તો અહીંયા જ આવવાનું છે બધાને, પણ ખરેખર વૃક્ષોનું જતન પણ કરવું એ આપણું એક કર્તવ્ય છે। અમીર સુથાર, બનાસકાંઠા।